આજે અહીંયા ભૂલા પડ્યા? આવો બેસો. હું અહીંયા બેસવા નથી આવી. મારે તારું કામ છે ને એટલે અહીંયા આવી છું. ઠીક છે ભાભી, મારા બાપુ મંદિરે ગયા છે, હું બોલાવીને આવું. મારે તારા બાપનું કઈ કામ નથી, મારે તારું કામ છે. મેં કીધું ને તને. મારું કામ? બોલો ને ભાભી. કાન ખોલીને સાંભળી લે. તું અને જીવન એક જ શાળામાં સાથે ભણતા હતા અને તમારા બંનેનું મન મળી ગયું અને જીવણભાઈએ તારી સાથે સગાઈ કરવાની હા પાડી દીધી. પણ હા, ગામમાં તમે ક્યાં અને અમે ક્યાં? અમારું ખોયડું 5 ગામમાં પૂજાય છે અને તમે એટલે કે તારા બાપાને ગોવિંદભાઈને ગામમાં 5 માણા ઓળખતાય નથી. આ જોઈ લે અમારી જાઓ જલાલી અને સાહેબી. અને તમારા ઘરે તાવડી ટેકો લઈ ગઈ છે. અરે ગામમાં બધે અમારી વાતો થાય છે કે વેવાય વેલા ગોઈતા તોય આવા દુબળા ગોઈતા. ભાભી, તમે કેવા હું માંગો છો? હું એ જ કહેવા માંગુ છું કે તમારા અને અમારા ખોયડા વચ્ચે આસમાન જમીનનો ફરક છે. ક્યાંય ભેળું જ નથી થતું અને એના હિસાબે આખું ગામ અમારી વાતો કરે છે. એટલે તમે અમારી હગાઈ તોડવા માંગો છો? હા, હું એ જ ઈચ્છું છું કે તું જીવણભાઈ સાથે તારી સગાઈ તોડી નાખ, નહીતર આ ગામમાં તારું રહેવાનું ભારે કરી દઈશ. એક કામ કરને, આ ગામ છોડીને તું અને તારો બાપ ક્યાંક દૂર જતા રહો, જેની જીવણભાઈને ખબર જ ન પડે. હા, પણ ભાભી, પણ કઈ નહીં. આ ગામમાં તારા બાપનું જીવવાનું હરામ કરી દઈશ. અરે કે મોઢું દેખાડવાને લાયક નહીં રે એવી રીતે બદનામ કરીશ. હાથ પગ ટાટિયા તોડાવી નાખીશ. ના ના ભાભી, તમે એવું કઈ ના કરતા. અમે આ ગામ છોડીને જતા રહીશું. પણ ભાભી, તમે મને આપેલું પાનેતર તો લેતા જાઓ. એક મિનિટ, બુદ્ધિ છે કે નહીં? હે, પાનેતર જે આપ્યું હોય ને એ કોઈ દી પાછું ન લેવાય. ઠીક છે ભાભી, જ્યારે હું મરીશ ને ત્યારે તમારું પાનેતર હું ખાફણ બનાવીને ઓઢીશ. આજથી તમારા અને અમારા બધા સંબંધ પૂરા. મને આ જ આશા હતી તારી પાસેથી, સમજી? કઈ વાંધો નહીં. હવે કદાચ આપણી મુલાકાત થાય કે ના થાય. બાપુ, આવી ગયા તમે? હું તમારા માટે પાણી લઈ આવું. બેટા, તારા જેઠાણી આવ્યા હતા તો રોકાણા નહીં? ના બાપુ, રાધાબેને તને આવું કહ્યું? તો તમારે નટવરભાઈને મળવા જવું જોઈએ. ના બાપુ, અમારે કોઈને મળવા નથી જવું. સંબંધો સાચવવા માટે કોઈની ભીખ માંગવા ના જવાની હોય. તો તું શું કરવા માંગે છે? આ સતપણ તોડી નાખવા માંગે છે? હા બાપુ, જે ઘરમાં અપમાન થાય ને એ ઘરમાં પગ ક્યારેય ના મુકાય.
પછી તો એ ઘર સ્મશાન બરાબર ગણાય. એટલે હવે હું એ ઘરમાં પગ મૂકવા નથી માંગતી બાપુ, નથી માંગતી. તો હું શું કરું દીકરા? હું નટવરભાઈને જઈને આ સત પણ હવે છૂટું કરી નાખું. ના બાપુ, તમારે કોઈની પાસે નથી જવાનું. અમારા જેઠાણીએ ચોખ્ખી ના પાડી છે કે આ વાતની જાણ જીવન શું ઘરમાં કોઈને પણ ખબર ના પડવી જોઈએ. તો પછી આપણે હવે કરીશું શું? બાપુ, આપણે રાતોરાત આ ગામ છોડીને જતું રહેવું પડશે. હા બાપુ, ચાલો. હા દીકરા, આપણે આ ગામ છોડીને જતું રહેવું પડશે. રાધા, ગોવિંદભાઈ 2 દિવસમાં આપણને મળવા આવવાના હતા, કેમ નહીં આવ્યા હોય? હું તો એની રાહ જોઉં છું. હવે તમને ઈ મળવા નહીં આવે. મળવા નહીં આવે? કેમ? શું કામ મળવા નહીં આવે? કારણ કે મેં જીવન અને આશાની સગાઈને તોડી નાખી છે. રાધા, આ તું શું વાત કરે છે? જીવનને આશાની સગાઈ તે તોડાવી નાખી, પણ શું કામે? નટવર, તમને ખબર નથી કે એના ખોયડા વચ્ચે અને આપણા ખોયડા વચ્ચે આસમાન જમીનનો ફરક છે. અરે આપણું ખોયડું 5 ગામમાં પૂજાય છે. અરે તમારું નામ કેવડું અને ગોવિંદભાઈને એના ગામના 5 માણા ઓળખતા નથી. અરે આપણા ઘરમાં જાહો જલાલી ને સાઈબી છે અને એના ઘરમાં તાવડી ટેકો લઈ ગઈ છે. અરે એને તમે વેવાઈ વેલા બનાવવાની વાત કરો છો. આવા દુબળા માણા આપણી બાજુમાં બેઠા હોય ને તોય આપણે ભૂંડા લાગી હો. ગોવિંદભાઈ ભલે દુબળો માણસ હોય, પણ એનું ખોડું બહુ ખાનદાન છે હો. ખાનદાનીને નથી ઘોડીને પીવાતી કે નથી બાજોટ ઉપર મૂકીને જમાતી. અરે સંબંધ તો હરખે હરખા વેવાઈ વેલા હોય ને તો હારો લાગે. પણ જીવન જ જો આશા સાથે લગ્ન કરવા માંગતો હોય તો એનું શું? સમજાવી દેજો તમે તમારા દીકરાને. આ લગ્ન કોઈ કાળે નહીં થાય. અને નો સમજે ને તમારાથી તો મને કહેજો, હું સમજાવી દઈશ. બાકી આ હક પણ મને આજે મંજૂર નથી અને કાલે મંજૂર નથી. અને આ બાબતે હવે મારે કોઈ વાત નથી કરવી. રાધા, તને એવું નથી લાગતું કે તારી જીતના કારણે તારા દેરનું જીવન બગડી જશે? અને તમને એવું નથી લાગતું કે તમારા ભાઈની જીદના કારણે સમાજમાં આપણું નામ નહીં રહે, આપણો મોભો નહીં રહે? અરે લોકો આપણી માટે શું વિચારશે? એ હારું, હવે એના બિચારાના બેના નસીબ. તારી જીદ તું નહીં તોડે, મને ખબર છે. તને મજા આવે ને એ કરજે, જા. આ તો મેં ક્યાં કીધું કે મારી યારે લમણા લ્યો. અમે લોકો ક્યાં જાવ? હંમેશા માટે જઈ રહી છું. તું મને ભૂલી જજે. પણ હું કામ? તમે આ ગામ મેલીને હું કામ જાવ છો? તો અમે આ ગામમાં રહીશું અને તું મને ભેળો થાશ તો તને જોઈને મારો જીવ બળશે. એના કરતા બીજા ગામમાં જતું રહેવું સારું. અરે આશા, મારી વાત સાંભળ. મને હતી એ ખબર પડી ગઈ છે કે આમાં તમારો કોઈ વાંક નથી. મારા ભાભીનો જ વાંક છે. એ તમારા ઘરે આવીને આ હક પણ તોડી ગયા હતા અને મને લાગે છે કે
એને તમને આ ગામ છોડવાની ધમકી આપી છે. આ શું છે? તમે જરાય ના મૂંઝાવ. હું બધું જાણી ગયો છું આશા. અને હું તો આ હિસ્સો છોડવા જ નહોતો માંગતો. આશા, હું તો તારી હારે લગ્ન કરવા માંગુ છું. ના જીવન, હવે એનું બહુ મોડું થઈ ગયું છે. અને તારા ઘરે મને સ્વીકારવા કોઈ તૈયાર નથી. હું શું કામ પરાણે લગ્ન કરીને તારા ઘરે આવું? આશા, હું માનું છું કે અમારાથી ભૂલ થઈ છે, પણ એનો મતલબ એ તો નથી ને કે હું તને ભૂલી જાઉં. તું મને ભૂલી હતી? ના, હું તને પ્રેમ કરું છું. તને હું ક્યારેય નહીં ભૂલી શકું. પણ હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હું આ ગામ છોડીને જઈ રહી છું. ચલો બાપુ. આશા બેટા, ભગવાને તમારો હથેવાળો અહીં સુધીનો જ લખ્યો હોય છે. આપણે આ ગામ છોડવું જ પડશે. હાલ દીકરા. અરે પણ મારી વાત તો સાંભળો. જુઓ, હા જીવન, હા એક ગામમાં રહીને એકબીજાને જોઈને દુઃખી થાવું એના કરતા હું આ ગામ છોડીને જતી રહું ને એમાં જ આપણી ભલાઈ છે. આશા, હું તારી હારે લગ્ન કરવા માંગુ છું અને તને આ ગામ છોડીને જવા દેવા નથી માંગતો. તું હિંમતથી કાં નથી? હું મારા ભાભીને જવાબ આપીશ. જે સામે આવશે એને જવાબ આપીશ. પણ તું મને મેલીને ન જા. હવે બહુ મોડું થઈ ગયું છે. મને તું જવાની રજા આપ. આશા, ફરી ક્યારે મળીશ? આવતા ભવે. આવું કેમ બોલે છે? જો ભગવાને આપણા લેખ લખ્યા હશે ને તો આપણે આવતા ભવે જરૂર મળીશું. આશા, આશા.